બલેશ્વર એશિયન પેઇન્ટ્સ ગોડાઉનમાં સંતાડેલા ₹14.26 લાખથી વધુના દારૂ અને મુદ્દામાલ સાથે એલસીબીએ 3ને ઝડપી 3ને વોન્ટેડ જાહેર કર્યા. સુરત જિલ્લા એલસીબીની ટીમ પલસાણા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન એએસઆઈ રોહિતભાઈ, બાબુભાઈ, શૈલેષભાઈ, માનસિંહભાઈ તથા હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈ આબાભાઈને ખાનગી બાતમીદાર થકી સંયુક્ત બાતમી મળેલ કે મુજબ બલેશ્વર ગામની સીમમાં આવેલા એશિયન પેઇન્ટ્સના ગોડાઉનમાં કેટલાક કિસ્સામાં દારૂનો જથ્થો મંગાવી બીજા વાહનમાં સકેવકે કરી રહેલ છે તેવી ચોક્કસ બાતમી હકીકત મળેલ હોય. જે બાતમી આધારે જિલ્લા એલસીબી પેટ્રોલિંગની ટીમના માણસો સાથે જગ્યાએ રેડ કરતા ગોડાઉનમાં દરોડો પડતા માતબર વિદેશી દારૂનો જથ્થો ભરેલો મળી આવેલો અને 3 ઇસમો હાજર મળી આવેલા, જેઓ સાથે રાખી ગોડાઉન તથા આજુબાજુ વિસ્તારમાં ચેક કરતા 2 4 વ્હીલ કારમાં પણ માતબર વિદેશી દારૂની બોટલ નંગ 1848 જેની કિંમત ₹5,08,128, 2 કાર, મોબાઈલ ફોન તેમજ રોકડા રૂપિયા મળી કુલ ₹14,26,488ના મુદ્દામાલ સાથે 3 ઇસમોને ઝડપી 3 ઇસમોને વોન્ટેડ જાહેર કરી વિદેશી દારૂ સહિતનો મુદ્દામાલ કબજે કરી પકડાયેલા 3 ઇસમો અને તમામ મુદ્દામાલને પલસાણા પોલીસ સ્ટેશન ખાતે સુપરત કરવામાં આવ્યો છે.